વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ પલાશ એજ્યુકેશન. આજે આપણે એક ટોપિક નાનકડો જોઈ કાઢીએ છીએ કે યુનિટ ડિજિટ એટલે કે એકમનો અંક શોધવાના દાખલા પૂછાય. ચાહે તે ઘાત અને ઘાતાંકના સ્વરૂપમાં હોય અથવા સરવાળાના સ્વરૂપમાં અથવા ગુણાકારના સ્વરૂપમાં હોય. તો સૌથી પહેલાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય કે જેનો એકમનો અંક 0 હોય, 1 હોય, 5 હોય અથવા તો 6 હોય, આ ચાર આંકડામાંથી હોય તો એની ગમે તેટલી ઘાત કરો, આ સંખ્યા પોતે જ આવશે. એનો એકમનો અંકમાં અંતે છેલ્લે આંકડો 0 આવશે અથવા 1 હોય તો 1 આવે, 5 હોય તો 5 આવે અને 6 હોય તો 6 આવે. તો અહીંયા પહેલો એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીએ છીએ કે 325 + 712 + 821 + 246ના સરવાળાનો એકમનો અંક શોધો. આપણને શોધવાનું શું છે? એકમનો અંક. તો અહીંયાથી એકમનો અંક પકડી લો, 5, 2, 1 અને 6. તો 5 + 2 + 1 + 6, 5 ને 2 7 ને 8 ને 6 14. આપણને એમ પૂછેલું છે એકમનો અંક કયો, તો આપણો આન્સર આવશે 4. સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ છે કે 207, 781, 39 અને 94માં એકમનો અંક શોધો. તો અહીંયા એકમનો અંક જ પકડવાનો. અહીંયા છે 7, અહીંયા છે 1, અહીંયા છે 9 અને અહીંયા છે 4. તો 7 × 1 × 9 × 4. તો 7 × 7 × 9 4 36. હવે તમારે શું કરવાનું છે? અહીંયાથી 7 અને અહીંયાથી 6, 7 6 42 કરો. 42ની અંદર એકમનો અંક કયો આવશે? 2. તો આ 2 તમારો આન્સર. ઠીક છે. આગળનો દાખલો વાત કરીએ, ત્રીજા નંબરનો કે 723 + 512 + 932 + 430 + 809ના સરવાળાનો એકમનો અંક શોધો. તો અહીંયાથી આ 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 0 0 અને 7 ને 0 7 અને 7 ને 9 16. એટલે કે 3 + 2 + 2 + 0 + 9 એકમનો અંક લખી કાઢો. 3 4 5 6 7, 7 ને 9 16. એકમનો અંક પૂછે છે, કયો આવશે જવાબ? 6. માટે આપણો આન્સર છે 6. ચોથા નંબરનો એક્ઝામ્પલ છે કે 576ની 258 ઘાતમાં એકમનો અંક શોધો. હવે આટલાથી થોડુંક યાદ રાખવાનું છે. સૌથી પહેલાં કોઈપણ સંખ્યાઓનો એકમનો અંક શોધવાનો હોય તો ખાલી એકમના અંકને જ ધ્યાનમાં લેવાનો છે, જે આધાર હોય એનો. આ 57 સાથે કોઈ લેવા દેવા નથી, એટલે આને આવું લખી શકાય 6ની 258 ઘાત. બરાબર. તો એટલું યાદ રાખવાનું, ચાર આંકડા એવા છે કે 0 છે, 1 છે, 5 છે અને 6 છે કે જેનો એકમનો અંક આ ચાર આંકડામાંથી કોઈ એક હોય અને એનો ગમે તેટલી ઘાત પૂછી હોય તો એકમનો અંક એ સંખ્યા પોતે આવશે. અહીંયા 6 આપેલું છે, 0 156માંથી આ 6 છે. 6ની ગમે તેટલી ઘાત કરો, છેલ્લે આન્સર 6 જ આવશે. માટે આપણો આન્સર આવશે 6. એ રીતના પાંચમા નંબરનો એક્ઝામ્પલ છે કે 5ની n ઘાતનો એકમનો અંક શું થાય? 5ની ગમે તેટલી ઘાત કરીએ તો એકમનો અંક હંમેશા 5 જ આવશે. ચારે 1 લો, 2 લો, 3 લો, 4 લો, લાખ લો, કરોડ લો, ગમે તેટલા લો, 5ની ગમે તેટલી ઘાત કરો, 5નો એકમનો અંક 5 જ આવશે. એ આપણે જોઈ લીધું. છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ છે 1378ની 81 ઘાતનો એકમનો અંક કેટલો થાય? તો ફરીથી તમને કહી દઉં છું કે આધાર આપેલો હોય, આધારની અંદર એકમનો અંક જ કન્સિડર કરવાનો છે. અહીંયા 1378માં 1, 3 અને 7 સાથે કોઈ લેવા દેવા નથી, તો અહીંયા લખવાનું છે 8ની 81 ઘાત. હવે અહીંયા 0, 1, 5, 6 સિવાયનો આધાર આપેલો છે, તો આપણે શું કરવાનું? જે ઘાત આપેલી છે એને 4 વડે ભાગો. 81ને 4 વડે ભાગશો તો શું થશે? તો 20 × 4 = 80 થાય. તો અહીંયા શેષ કેટલી વધી? 1 શેષ વધી. તો આપણે શું કરવાનું? 8ની 81 ઘાતની જગ્યાએ લખવાનું છે 8ની 1 જ ઘાત. કારણ કે શેષ વડે ભાગો તો 0 આવશે, 1 આવશે, 2 આવશે અથવા 3 આવશે. તો અહીંયા 8ની 1 જ શેષ વધી, તો 8ની 1 ઘાત. 8ની 1 ઘાત એટલે 8 આપણો એકમનો અંક થાય. એ આપણો આન્સર છે. સાતમા નંબરનો એક્ઝામ્પલ છે કે 523ની 12 ઘાતમાં એકમનો અંક શોધો. મેં તમને કીધું એમ અહીંયા 52 છે, તો 523માંથી 52ને કન્સિડર કરવાના નથી, તો લખવાના છે 3ની 12 ઘાત. પછી જે 12 આપેલા છે એને 4 વડે ભાગો, તો 4 તારી 12 થાય છે. તો અહીંયા શેષ 0 વધી. તો યાદ રાખો મિત્રો, શેષ જો 0 વધી હોય તો 3ની 0 ઘાત એટલે 1 નથી લખવાનું. જો 0 થતા હોય તો 0ની જગ્યાએ 4 લખવાના છે, તો 3ની 4 ઘાત. 3ની 4 ઘાત એટલે કેટલા થશે? 81 થશે. અને 81માં એકમનો અંક કેટલો આપેલો છે? 1. આ યાદ રાખવાનું છે કોઈ પણ દાખલા માટે. અહીંયા સંજોગો વસાત એક જવાબ આવે છે એટલા માટે, બાકી આ 0 હોય તો 0ની જગ્યાએ 4 લેવાના, અધરવાઇઝ તમે 1 કરીને આવશો, ખોટો પડશે. આઠમા નંબરનો એક્ઝામ્પલ છે, બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ધ્યાનથી સમજજો કે 1 ફેક્ટોરિયલ વત્તા 2 ફેક્ટોરિયલ વત્તા 3 ફેક્ટોરિયલ વત્તા એમ 99 ફેક્ટોરિયલ 100 ફેક્ટોરિયલમાં એકમનો અંક શોધો. તો આપણે અહીંયા જુઓ, 1 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? તો 1 થાય. 2 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? તો 1 × 2 એટલે કે 2 થાય. 3 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? 1 × 2 × 3 થાય, એટલે 3 × 2 = 6 × 1 એટલે 6 થાય.
4 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4, તો 4 તારી 12 દુ 24 થાય. 5 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5, તો અહીંયા કેટલા આવશે? 120. મતલબ અહીંયા જો 5 ફેક્ટોરિયલની અંદર 2 આવેલા છે અને 5 આવેલા છે, 5 દુ 10 થઈ જાય છે, તો 120 મતલબ છેલ્લો અંક 0 આવશે. તો 5 ફેક્ટોરિયલ અથવા એના ઉપરથી ગમે તેટલા ફેક્ટોરિયલ છો તો એનો છેલ્લો અંક તો 0 જ આવવાનો છે. તો 1 ફેક્ટોરિયલમાં 1, 2 ફેક્ટોરિયલમાં 2, 3 ફેક્ટોરિયલમાં 6, 4 ફેક્ટોરિયલમાં 24 અને 5માં તો 0, એમ છે 100 સુધી 0 જ રહેવાના છે. તો આપણને એકમનો અંક પૂછ્યો છે. 24 ને 6, 30 ને 2, 32 ને 1, 33 થાય. તો 33માં એકમનો અંક કયો છે? તો 3 માટે આપણો આન્સર કયો આવશે? 3 આવશે. ઠીક છે. હવે આગળ વાત કરીએ 9મો. 524ની 13 ઘાત અને એની પાછળ કૌંસ પૂરું કરીને 31 ઘાત આપેલું છે. મતલબ આવું લખી શકાય 524ની 13 ગુણ્યા 31. તો સૌથી પહેલાં તમને કહી દઉં, 13 ગુણ્યા 31 આખો ગુણાકાર કરવાની જરૂર નથી, બંનેને 4 વડે ભાગી દો. તો શેષ કેટલી વધશે? 524ની 4 તારી 12 એટલે અહીંયા શેષ વધશે 1 ગુણ્યા અહીંયા 4 7 28 એટલે શેષ વધશે 3. તો 524ની 3 ગુણ્યા 1 એટલે 3 ઘાત લખી શકાય. હવે અહીંયા ફરીથી કન્સિડર આપણે એવું કરીએ, જે આધાર આપેલો છે એમાંથી 52 સાથે કોઈ લેવા દેવા નથી, માત્ર 4 વધ્યા. તો 4ની 3 ઘાત એટલે કેટલા થાય? 64. તો એકમનો અંક કેટલો આવશે? 4, જે આપણો આન્સર છે સી. જો આ ચેપ્ટરની અંદર ખ્યાલ આવી ગયો હોય તો તમે તેની પ્રેક્ટિસ કરવા માટે બીજા દાખલા જો તમને ના ફાવતા હોય તો તમે પૂછી શકો છો કોમેન્ટ બોક્સમાં. થેન્ક યુ વેરી મચ.